नमस्कार। नगर प्राथमिक शिक्षण समिति भावनगर संचालित श्री गौतम बुद्ध प्राथमिक शाळा नंबर 55 फुलसरमांथी हूँ भगीरथ सिंह चौहान आप सौનું ફરીથી આજના આ વર્ગમાં હાર્દિક સ્વાગત કરું છું। આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 7નો અભ્યાસ કરી રહ્યા છીએ। એમાં આજે એકમ 7 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર આ એકમનો અભ્યાસ કરવાનો છે, એની ચર્ચા કરવાની છે, એની વાતો કરવાની છે। પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર એટલે આપણો દેશ બહુ વિશાળ દેશ છે। એની અંદર દરેક વિસ્તાર અથવા રાજ્યો અથવા 2-3 રાજ્યો અમુક વિસ્તાર ભેગા થઈ એની સંસ્કૃતિની વાતો આપણે જાણવાની છે। તો એની અંદર એના ભાષાઓ, એની રીત રિવાજો, એના નૃત્ય, એના તહેવારો એ બધા વિશે આપણે ચર્ચા કરવાની છે। એટલા માટે એને પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર એવું કહેવામાં આવ્યું છે। જોઈએ આપણે જોઈએ તો વિભિન્ન સમુદાયની જાણકારી આપણને તેની ભાષા ઉપરથી મળે છે। કોઈ પણ સમુદાય છે એની જાણકારી આપણને ભાષાના આધારે મળતી હોય છે। દાખલા તરીકે આપણે જોઈએ તો ગુજરાતી બોલનારને આપણે ગુજરાતના એવું માનીએ છીએ અને મરાઠી બોલનાર મહારાષ્ટ્રના છે એવું આપણે માનતા હોઈએ છીએ। એટલે ખ્યાલ આવે કે ભાઈ આ ભાષા બોલે છે તો કયા રાજ્યના હશે। ભાષાની સાથે સાથે વિભિન્ન પ્રદેશોમાં ના રીત રિવાજો આપણે જોઈએ તો રીત રિવાજો છે, ખાનપાન છે, વસ્ત્ર પરિધાન એટલે કે પહેરવેશનું, કાવ્ય કવિતાઓ છે, એના પ્રાદેશિક ભાષાઓમાં એના જે લેખકો કે કવિઓ દ્વારા જે લખાયેલા ગીતો હોય છે એની વાત છે। નૃત્ય એટલે કે દરેક રાજ્ય છે એના નૃત્યો અલગ અલગ છે। સંગીત અને ચિત્રકલા હોય છે। જુદા જુદા વિસ્તારની જુદી જુદી સ્થાનિક સંસ્કૃતિઓ જેને આપણે ત્યાં દેશી સંસ્કૃતિઓ કહીએ છીએ એ આપણા દેશમાં જોવા મળે છે। દરેક રાજ્ય, દરેક વિસ્તાર ની જે સંસ્કૃતિ છે, સ્થાનિક સંસ્કૃતિ છે એ આપણા દેશમાં જોવા મળે છે। આ બધી બાબતો અલગ છે છતાં પણ આપણે બધાય એક છીએ। આ બધી સંસ્કૃતિઓ વચ્ચે સદીઓથી આદાન પ્રદાન થતું રહ્યું છે। આપણો દેશ બહુ વિશાળ દેશ છે છતાં પણ આપણે આ બધી સંસ્કૃતિઓમાં એકબીજા રાજ્યો સાથે આદાન પ્રદાન, એના તહેવાર, ઉત્સવો બધા ધામધૂમથી મનાવીએ છીએ। તેમ છતાં કેટલાક વિસ્તારોની કેટલીક ખાસ પરંપરાઓ આજ સુધી અકબંધ રહી ગઈ છે। ઘણી બધી પરંપરાઓ છે એ આજ સુધી અકબંધ છે એ આપણે જોઈએ છીએ। અહીંયા હવે આપણે વાત કરવાની છે એ ભારતમાં પ્રાંતીય ભાષાઓનો વિકાસ। ભારતની અંદર જે વિસ્તારો છે, પ્રાંતો, એમાં કઈ કઈ ભાષાઓ બોલાય છે, કયા રાજ્યોમાં કઈ કઈ ભાષાઓ બોલાય છે એની આપણે અહીંયા વાત કરવાની છે। તો સૌ પ્રથમ વાત આવે છે મલયાલમ। ભારત દેશ ખૂબ વિશાળ દેશ છે તો એની અંદર આપણે જોઈએ તો અલગ અલગ વિસ્તાર વાઇઝ અલગ અલગ ભાષાઓ બોલાય છે અને આપણા દેશની અંદર તો ભાષાઓના આધારે પણ રાજ્યોની રચના આઝાદી પછી ભાષાઓના આધારે રાજ્યોની પણ રચના થયેલી છે। તો મલયાલમની આપણે વાત કરીએ તો 9મી સદીમાં સ્થાપવામાં આવેલા મહોદયપુરમનું ચેર આપણે આગળ પણ જોઈ ચૂક્યા છીએ કે ચેર રાજ્ય છે ને એ પ્રાચીન સમયમાં આપણે જોઈ ગયા છીએ પ્રથમ સત્રમાં પણ ચેર રાજ્ય વિશે તો આ જે ચેર રાજ્ય છે એ હાલના કેરળ રાજ્યનો એક ભાગ હતું। તો ચેર રાજ્ય છે એ કેરળ રાજ્યનો એક ભાગ હતો, એટલે કેરળ રાજ્યમાં આવેલું હતું। પ્રાચીન સમયમાં એનું નામ ચેર હતું। કેરળની સંસ્કૃતિને તેની ભાષા મલયાલમ સાથે જોડતા આ સંસ્કૃતિ મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવી છે। મલયાલમ ભાષા કેરળમાં બોલાતી મુખ્ય ભાષા છે। એટલે આપણે યાદ રાખવાનું છે કે કેરળમાં કઈ ભાષા મુખ્ય બોલાય છે, કેરળમાં બોલાતી મુખ્ય ભાષા કઈ છે તો આપણે યાદ રાખવાનું છે કે કેરળમાં બોલાતી મુખ્ય ભાષા છે એ છે મલયાલમ છે। કઈ છે? મલયાલમ છે, યાદ રાખજો। તેમના પર સંસ્કૃતનો ઘણો બધો પ્રભાવ જોવા મળે છે। તો એના ઉપર સંસ્કૃત ભાષા છે એનો ઘણો બધો પ્રભાવ જોવા મળે છે। 14મી સદીમાં વ્યાકરણ પર લખાયેલા લીલા તિલકમ ગ્રંથ મણિપ્રવાલ શૈલીમાં લખાયેલો છે। તો આ જે ગ્રંથ છે એ મણિપ્રવાલ શૈલીમાં પણ લખાયેલો જોવા મળે છે। તો
તો અહીં આપણે યાદ રાખવાનું છે કે કેરળ રાજ્ય છે એમાં મુખ્ય ભાષા મલયાલમ છે. બીજી ભાષાઓ પણ બોલાતી હોય છે, પણ મુખ્ય ભાષા છે એ મલયાલમ છે. હવે બીજી વાત આવે છે બંગાળીની. તો બંગાળી ભાષાનો ઉદ્ભવ સંસ્કૃત ભાષામાં થયો હોવાનું મનાવવામાં છે. વિદ્યાર્થી મિત્રો, તમને જણાવી દઉં કે સંસ્કૃત ભાષા છે એ બહુ પ્રાચીન અને પુરાતન ભાષા છે. બધી ભાષાઓની જનની છે એવું કહેવું હોય તો પણ આપણે કહી શકીએ છીએ. તો આ બંગાળી ભાષા છે એનો ઉદ્ભવ પણ સંસ્કૃત ભાષામાંથી થયેલો માનવામાં આવે છે. 15મી સદી સુધીમાં આ ઉપભાષાઓ તથા બોલીઓ મળીને સામાન્ય સાહિત્યિક ભાષાઓનું સ્વરૂપ ધારણ કર્યું હતું, જે પશ્ચિમ બંગાળની બોલચાલની ભાષા બની છે. વિદ્યાર્થી મિત્રો, આ યાદ રાખશો આપણે કે બંગાળી છે એ પશ્ચિમ બંગાળની મુખ્ય ભાષા છે. એમાં જનજાતિ ભાષાઓ, પારસિયન એટલે કે ફારસી ભાષા, અને ભારતમાં અંગ્રેજ શાસનની જે શરૂઆત છે એ બંગાળથી થતાં યુરોપિયન ભાષાઓ બંગાળી ભાષા પર પ્રભાવ જોવા મળે છે. આપણને ખબર છે કે શરૂઆતનું જે અંગ્રેજોનું શાસન હતું એ બંગાળથી શરૂ થયું હતું. અંગ્રેજો શાસનની શરૂઆત બંગાળથી કરી હતી. એટલા માટે આ યુરોપિયન ભાષાઓનો જે છે પ્રભાવ એ બંગાળી ભાષાઓ પર જોવા મળે છે. પ્રારંભિક બંગાળી સાહિત્યના બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે. બંગાળી સાહિત્ય છે એને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે. એક છે સંસ્કૃતિ પ્રભાવિત એટલે સંસ્કૃત ભાષા ઉપરથી પ્રભાવિત સાહિત્ય, અને બીજું છે સ્વતંત્ર એટલે સંસ્કૃત ભાષાની એની પર કોઈ અસર ન હોય પણ બંગાળી ભાષામાં તે એના કવિઓ લેખકોએ જે સાહિત્ય રચ્યું છે એની વાત છે. પ્રથમ ભાષામાં સંસ્કૃત મહાકાવ્યનો અનુવાદ આપણે જોયું છે. પ્રથમ જેનો ભાગ છે એમાં સંસ્કૃત મહાકાવ્યો જે છે એનો અનુવાદ કરવામાં આવેલો છે. એટલે સંસ્કૃતના જે સારામાં સારા મહાકાવ્યો હતા એનો અનુવાદ આ લોકોએ બંગાળીમાં કર્યો હતો. પરંતુ બીજા ભાગમાં નાથ સાહિત્યનો સમાવેશ થાય. બીજો ભાગ જે છે એની અંદર નાથ સાહિત્ય જે છે એનો સમાવેશ થાય છે. તો બંગાળ પશ્ચિમ બંગાળ છે એમાં બંગાળી ભાષા બોલાય છે. હવે આવે છે આપણે ગુજરાતની ભાષાની વાત આવે છે. તો ગુજરાતમાં જે ભાષા બોલાય છે એની વાત છે ગુજરાતી. વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે આપણો ભારત દેશ છે અનેક ભાષાઓ અને બોલીઓ સાથે સંકળાયેલો રાષ્ટ્ર એટલે કે દેશ છે. કેટલી બધી ભાષાઓ અને કેટલી બધી બોલીઓ આપણા દેશની અંદર બોલાય છે, બરાબર. આપણે તો કહેવત છે ગુજરાતીમાં કે 12 ગાવે બોલી બદલાય. એટલે કે 12 ગાવે બોલી બદલાય એટલે ગુજરાતમાં આપણે 12 ગાવ જાવીએ એટલે ગુજરાતીને બદલે બીજી ભાષા થઈ જાય એમ નહીં, પણ બોલીનો લહેકોમાં ફેરફાર થાય છે. દાખલા તરીકે આપણે જોઈએ તો અમદાવાદ જે છે એની ભાષા થોડીક આપણે લહેકો અલગ આવે છે. એમ જેને સૌરાષ્ટ્રમાં આપણે જોઈએ તો એનો અલગ આવે છે. પરંતુ અહીંયા તો આપણો દેશ છે ભાષાઓ અને બોલીઓ બદલાઈ જાય છે એની વાત કરે છે. પ્રાચીન કાળમાં ભારતમાં સંસ્કૃત, પ્રાકૃત, તમિલ જેવી ભાષાઓનું ચલણ હતું. જો પ્રાચીન સમયથી વાત કરે તો પ્રાચીન સમયમાં ભારતમાં સંસ્કૃત ભાષા, તમિલ એવી ભાષાઓનું ચલણ હતું. સમય જતાં તેમાંથી પ્રાદેશિક ભાષાઓનો વિકાસ થયો. જેમ જેમ સમય ગયો એમ પ્રાદેશિક એટલે દરેક વિસ્તાર વાઇઝ ભાષાઓનો વિકાસ થયો. પ્રાદેશિક રાજ્યોની સ્થાપનાએ પ્રાદેશિક ભાષાઓના વિકાસનું બળ પૂરું પાડ્યું હતું. દરેક રાજ્ય જે છે એને પોતાની ભાષા અને પોતાના વિસ્તાર અલગ જોતા હતા, એને કારણે આ પ્રાદેશિક ભાષાઓનો વિકાસનું બળ મળ્યું. મુખ્યત્વે સંસ્કૃતમાંથી તેમજ દક્ષિણ ભારતના તમિલમાંથી ઘણી ભાષાઓનો જન્મ થયો. મુખ્યત્વે આપણે જોઈએ તો સંસ્કૃત ભાષામાંથી ને પછી દક્ષિણ ભારતમાંની જે ભાષાઓ છે તમિલ, એમાંથી ઘણી બધી ભાષાઓનો જન્મ થયો હતો. 8મી સદીથી પ્રાદેશિક ભાષાઓનો વિકાસને વેગ મળ્યો. 8મી સદીમાંથી પ્રાદેશિક ભાષાઓનો વિકાસ શરૂ થઈ ગયો. એમાં કઈ કઈ ભાષાઓની વાત આવે છે તો કે હિન્દી, ખડી બોલી, અવધી, બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાલમ, તેલુગુ, કન્નડ આ બધી ભાષાઓનો ખૂબ જ વિકાસ થયો એમ કહે છે. એટલે મુખ્યત્વે જે છે સંસ્કૃત અને તમિલમાંથી આ મોટાભાગની ભાષાઓ ઉદ્ભવી છે એવું કહેવામાં આવે છે. એટલે કે હિન્દી, ખડી બોલી, અવધી, બંગાળી, ગુજરાતી, મરાઠી, આ મલયાલમ, તેલુગુ અને કન્નડ આ બધી ભાષાઓનો વિકાસ એમાંથી થયો એવું કહે છે. અને ઈસવીસન 10મી અને 11મી સદીમાં સંસ્કૃત, જો આપણી ભાષાની ગુજરાતીની વાત કરીએ તો 10મી અને 11મી સદીમાં સંસ્કૃત અને પ્રાકૃતમાંથી અપભ્રંશ ગુજરાતી ભાષાઓનો વિકાસ
આ જે પ્રાકૃતનો અપભ્રંશ છે એમાંથી ગુજરાતીનો વિકાસ થયો છે. અપભ્રંશ ગુજરાતી ભાષાની જનની છે. અપભ્રંશ ભાષા છે એ ગુજરાતી ભાષાની જનની છે, એટલે એનો જન્મ એમાંથી ઉદ્ભવી છે ગુજરાતી ભાષા એવું કહેવાય છે. આચાર્ય હેમચંદ્રાચાર્ય છે એને અપભ્રંશ ભાષાની શરૂઆત થઈ. સંસ્કૃત પ્રાકૃત અપભ્રંશ ભાષા પછી ગુજરાતી ભાષાનો વિકાસ થયો માનવામાં આવે છે. હવે આપણે ગુજરાતી સાહિત્યની વાત કરીએ. ગુજરાતી ભાષા જે છે સંસ્કૃત અને પ્રાકૃત અને અપભ્રંશમાંથી આવે છે, તો ગુજરાતી માટે કહી શકાય તેઓ સાહિત્યયુગ નરસિંહ મહેતા સાથે વિકસ્યો છે. આપણે આગળના એકમની અંદર જે સુધારકો થઈ ગયા એમાં નરસિંહ મહેતા વિશેની વાતો કરી હતી, તો અહીંયા સાહિત્યની વાત કરીએ તો નરસિંહ મહેતાને ગુજરાતી સાહિત્ય માટે ચોક્કસ યાદ કરવા ઘટે. આ નવા યુગમાં સૂત્રધારો તરીકે નરસિંહ મહેતા જે ગુજરાતી ભાષાના સૂત્રધારો કહી શકાય કે જેને ગુજરાતી ભાષા માટે ઘણું બધું સાહિત્ય આપણને આપ્યું છે. આપણે આપણા અભ્યાસક્રમોમાં, ગુજરાતી પાઠ્યપુસ્તકમાં, પ્રાથમિક શાળાઓમાં, માધ્યમિક શાળાઓમાં, કોલેજોમાં એના જે લખેલા પદો છે એને વિશેની વાતો આપણે અભ્યાસ કરીએ છીએ. તો નરસિંહ મહેતા છે, મીરાબાઈ છે, ભાલણ, આ બધાએ સાહિત્યનું ઘણું એવું સર્જન એમાં કર્યું છે. આ ત્રણેય ભક્તિ સાહિત્યના વિકાસ સાથે ગુજરાતી ભાષાનો વિકાસ કર્યો. આ ત્રણેય નરસિંહ મહેતા, મીરાબાઈ અને ભાલણે એને ભક્તિ સાહિત્યનો, કૃષ્ણ ભક્તિના ઘણા બધા પદો, સાક્યો, ઘણું બધું લખ્યું છે. એને ગુજરાતી ભાષાનો પણ વિકાસ થયો. નરસિંહ મહેતાએ જે એના લખ્યું છે એમાં શામળ શાહના વિવાહ, એના દીકરા શામળ શાહના વિવાહ, એની દીકરી કુંવરબાઈ છે એનું મામેરું, આ ભગવાન શ્રી કૃષ્ણને ઉદ્દેશીને એને બધાએ પદોની રચના કરી છે. પછી હુંડી, મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી. પછી સુદામા ચરિત્ર, કૃષ્ણ ભગવાન અને સુદામા જે કૃષ્ણ ભગવાનના મિત્ર હતા એના વિશેની વાતો છે. સુદામા ચરિત્ર એમાં લખેલી છે. દાણ લીલા, દાણ માંગે કાનો દાણ માંગે. તો આ બધી જે નરસિંહ મહેતાએ છે એના પોતાના જીવન ઉપરથી અને ભગવાનની ભક્તિને લીધે આ બધાએ જે છે એ કૃતિઓની રચના કરી હતી. એની સાથોસાથ મીરાબાઈએ પણ કૃષ્ણ ભક્તિને કેન્દ્રમાં રાખી ઘણા પદો રચ્યા છે. આપણે મીરાબાઈનો મેરે તો ગિરધર ગુફાર દૂસરા ન કોઈ, ભગવાન કૃષ્ણ ભગવાન વિશે મીરાબાઈએ પણ ઘણા બધા પદો લખ્યા છે, પણ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિને કેન્દ્રમાં રાખીને છે. ત્યારબાદ ભાલણે સૌ પ્રથમ પોતાની રચનાઓ ગુજરાતી ભાષા માટે ગુર્જર ભાષાની સંજ્ઞા આપી હતી. ભાલણજીની વાત કરે છે. ભાલણજી પાટણના મોઢ બ્રાહ્મણ હતા. પાટણ જે છે આપણે પાટણ પ્રાચીન સમયથી ગુજરાતની રાજધાની કહેવાય છે અને એના પટોળા પણ પ્રખ્યાત છે. એ પાટણના મોઢ બ્રાહ્મણ હતા. તેમને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે આખ્યાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે, તો ભાલણને ઓળખવામાં આવે છે. આપણે આખ્યાન રમતા હોય છે, બરાબર છે. રામદેવ પીરનું આખ્યાન આપણે કહીએ છીએ ને, આપણે પ્રખ્યાત છે કે રામદેવ પીરનું આખ્યાન રમવાનું છે, આપણા ગામડાઓમાં રમાય છે. એમ દરેક ઘણા બધા આખ્યાનો આવે છે અલગ અલગ. તો એ ભાલણજીએ છે એ આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તેમની જાણીતી કૃતિઓમાં ધ્રુવાખ્યાન, મુરગી આખ્યાન, શિવ ભીલડીનો સંવાદ વગેરેનો સમાવેશ થાય છે. તો આ ત્રણેય કવિઓની રચનાઓ, આટલું જાણવામાં, આટલું કરવામાં કીધું છે. ત્રણેય કવિઓની રચનાઓ વિશે માહિતી આપતી પોથી બનાવો. તો એની રચનાઓ વિશેની પોથી બનાવવાની છે કે કયા કયા કવિ એ છે એને કઈ કઈ રચનાઓ લખી છે, તો એના વિશેની આપણે વાત કરવાની, પોથી બનાવવાની છે. આપણે ગ્રુપમાં મૂકશું. તો આજે આપણે એટલી ભાષાઓનો વિકાસ છે એ મલયાલમ, બંગાળી, ગુજરાતી એના વિશેની વાતો કરી આગળના વર્ગમાં. હવે પછી આગળ અભ્યાસ કરશું.